સ્થળમાં ઔરંગાએ ભયજનક સપાટી વટાવતા હવે તંત્ર અલર્ટ થઈ ગયું છે। એનડીઆરએફની ટીમો સહિત જિલ્લા વહીવટી તંત્ર પણ અલર્ટ છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। શહેરના અનેક વિસ્તારોમાં ઔરંગા નદીના પાણી ઘૂસી ગયા છે। હાલ અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે તેમ કલેક્ટરે જણાવ્યું છે, પરંતુ ભયજનક સ્થિતિ જોવા મળી રહી છે। ઔરંગા નદીએ હાલ ભયજનક સપાટી વટાવી દીધી છે અને જેના કારણે જ એનડીઆરએફ સહિતની ટીમોને તૈનાત પણ કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। અત્યારની સ્થિતિ એવી છે કે ત્યાંથી આપણા જે લો લાઇન એરિયા છે ત્યાંથી 150 લોકોને આપણે સ્થળાંતર કરાવવાયું છે। ચીફ ઓફિસર, ટીડીઓ બધા જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં રોડ ઉપર જ બધા છે અને બધા પૂર્ણ રીતે સજ્જ છે। અમારી એનડીઆરએફની ટીમ પણ સજ્જ છે, એ લોકો પણ સ્થળ ઉપર જ છે। એટલે જો વધુ કંઈ પરિસ્થિતિ વણસે તો અત્રેથી હાલ પૂરતા અમે સક્ષમ છીએ કે એને પહોંચી વળીશું। તો વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલે વલસાડના 3 તાલુકામાં શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો। વલસાડ, ધરમપુર અને કપરાડામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। શાળા, કોલેજો અને આઈટીઆઈ આંગણવાડીઓને બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે। તો જે વિસ્તારોમાં પૂરના પાણી ભરાવાની શરૂઆત થઈ છે ત્યાં તંત્રએ કામગીરી હાથ ધરી છે અને એનડીઆરએફ સહિતની સ્થાનિક ફાયર વિભાગની ટીમોને સ્ટેન્ડ બાય પર કરવામાં આવી છે। વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને હાલ અમે ઊભા છે વલસાડના તરિયાવાડ ખાતે, જ્યાં ઔરંગા નદીનું સીધું પાણી છે તે અહીંયા આવી ચૂક્યું છે। જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ઔરંગા નદી જે છે તેને પોતાની ભયજનક સપાટી વટાવી છે, જેની આ સપાટી જે છે તે 6 મીટરે પહોંચતા અહીં આજે વલસાડ શહેરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એનડીઆરએફની ટીમ અહીં ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। તો બીજી તરફ વલસાડના હનુમાન ભાગડા વિસ્તાર હોય કે વલસાડનું કાશ્મીરા નગર હોય કે પછી વલસાડનો તળિયાવાળા વિસ્તાર હોય, જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે તકલીફો પડી રહી છે, ત્યાં વહીવટીતંત્ર પહોંચી ચૂક્યું છે અને સમગ્ર પરિસ્થિતિને ચિતાર મેળવીને સમગ્ર પરિસ્થિતિ ઉપર પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખડે પગે તૈયાર છે। અક્ષય કદમ, TV9।